પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આંધી વંટો સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે. મે મહિનો એટલે કાળઝાળ ગરમી, અને આ કાળઝાળ ગરમીમાં જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તો બને જ છે. અને એમાં પણ એક ગરમી એવી કે થોડી વાર પણ જો બહાર ગયા હોય તો તમારી સ્કિન છે બળવા લાગે. એવામાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કંઈક આગાહી કરી છે વાતાવરણને લઈને, તાપમાનને લઈને. શું કહ્યું છે ચલો સાંભળીએ. આ વખતે તારીખ 10મી મેથી 14મી જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી છે અને આરબ સાગરનો ધુરકર પણ ચડી આવશે. પરંતુ આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આંધી વંટો સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે. અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા રહે છે. 10 થી 14 જૂનમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 24 મેથી 5મી જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. જૂન માસના મધ્ય પછી આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ જુલાઈ ઓગસ્ટમાં રાજ્યના ભાગમાં ઘણો સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે. આ વખતે ચોમાસું લગભગ કોઈ ભાગમાં તો 106% જેવું થવાની શક્યતા રહી શકે. અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે.